જોરદાર મોજીલા મહાકાળા ભોળિયાનાથ. હવે આમાં છેલ્લે જે મહામંત્ર લખેલા છે ભાઈ, બરોબર છે, બે મહામંત્ર છે. મેં આજ સુધી કોઈ દિવસ કોઈને કીધા નથી. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, દેવાદિદેવ શિવ શંભુ ભોળેનાથ કાળો કે કાળ મહાકાળ આપણા ભોળેનાથ ભાઈ જે છે મહાદેવ, બરોબર છે. હવે એમનો એક ફોટો છે, મહાકાલનો એક ફોટો છે. કયો ફોટો છે એ પણ તમને બતાવીશ રૂબરૂમાં. અને એક જોરદાર મહામંત્ર છે. સમગ્ર વિધિ શું છે, તાત્કાલિક અનુભવ કઈ રીતે તમને થશે, તમારા શરીરમાં એક કહેવાય ને, આહા, એવું તેજ, એવો એક ઠંડો પવન તમને અડીને જશે કે એવા આશીર્વાદ મહાકાલના તમને આમ તાત્કાલિકપણે મળે. પહેલી વખત એવો વિડીયો મૂકું છું ભાઈ, બરોબર છે. અને ફક્ત આશીર્વાદ જ નહીં, અને એક વાત એ પણ છે કે આશીર્વાદ આવી મળી ગયા મહાકાલના એટલે બધું દુઃખ ને એ બધું તો દૂર થઈ જ જાય, એમાં કંઈ કહેવાપણું ન હોય ભાઈ. અને તમામ ઈચ્છા પણ પૂર્ણ કરશે મહાકાલનો આ એકમાત્ર ફોટો ભાઈ. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ બટન નીચે આપેલું છે, દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. નીચે હાઇપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. નીચે જોઈન બટન છે, મેમ્બર્સ ઓનલી વિડીયોઝ એટલે કે મેમ્બરશિપ ઓપ્શન છે, ત્યાં ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના ઘટના અનુભવ ચમત્કાર ઘણું બધું ટોપ સિક્રેટ પ્રાઇવેટ વિડીયોઝ જ્યાં મૂકવામાં આવે છે, અને ઓલરેડી ઘણા મૂકેલા છે ને હજી આવશે. ફટાફટ જોઈન કરી લેજો. તો હવે મિત્રો, મહાકાલનો એક ફોટો હું તમને પહેલા બતાવીશ, પછી શું કરવાનું છે બધી વાત પછી કરું, બરોબર છે. હવે જો જે છે ચોખ્ખું ક્લિયરલી કહી દઉં. હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું મહાકાલનો ફોટો, બરોબર છે. આ જે ફોટો તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, મોબાઈલની સ્ક્રીન ઉપર, ઓરિજિનલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનનો ફોટો છે, બરોબર છે. જય મહાકાલ દાદા. હવે તમે કહેશો કે આ તો પ્રસાદી આપણે ત્યાંથી લઈએ, એમાં સાથે આવે એ ફોટો છે, તો શું થઈ ગયું? મોટો મઢાવેલો ને આમ લાઇટિંગ બાઇટિંગ હોય તો જ મહાકાલ કહેવાય? આમાં મહાકાલ ન કહેવાય? આનાથી નાનો ફોટો હોય આવડો તો પણ મહાકાલ કહેવાય. દાદા તો દાદા છે ભાઈ, બરોબર છે. જય મહાકાલેશ્વર. તો મિત્રો, આ જે મહાકાલનો ફોટો મેં તમને બતાવ્યો, ફરીથી એવું હોય તો હું સ્ક્રીન ઉપર પણ પોસ્ટ કરી દઈશ મૂકીને, બરોબર છે. અથવા તો કોઈ પણ મહાકાલેશ્વર શિવલિંગનો ફોટો હોય, રૂપના અલગ અલગ દર્શન હોય ભાઈ. ઘણી વખત હનુમાનજીનું રૂપ લીધેલું હોય, બરોબર છે, આપેલું હોય. ઘણા બધા અલગ અલગ દર્શન થતા હોય છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં. ટૂંકમાં કહું ને તો ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર જે છે, એનું જે શિવલિંગ છે, એનો ફોટો તમારે ઘરમાં રાખવાનો છે, ઘરના પૂજા રૂમમાં રાખવાનો છે. પછી જોવો શું થાય. અને એ ઘરમાં રાખીને તમારે શું કરવાનું છે એ હું તમને કહીશ. એ બધી વાત શરૂ કરું ને પહેલા એક નાનકડો ઉપાય મિત્રો એ કહેવો છે કે ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન આવતા હોય કે અમે આ ભગવાનને માનીએ, અમે પેલા ભગવાનને, અમે પેલા ભગવાનને, અમે આ ભગવાનને. સર્વ દેવી દેવતા 33 કરોડ કયો કે 33 કોટી કયો, બધું એક છે. 33 કરોડ દેવી દેવતાઓ છે, એક જ છે ભાઈ, બરોબર છે. તમે ભલે તમારા પ્રિય દેવી દેવતાઓ, તમારા કુળદેવી હોય, કુળદેવતા હોય, મહાદેવ હોય, જેને તમે માનો એને બસ એક ભાવ સાથે માનજો, હું એટલું જ કહેવા માંગુ છું. અને મહાદેવના તો એટલા ઉપાય ને મંત્ર છે મિત્રો, અમુક બુકનું નામ પણ હું તમને અત્યારે ન કહી શકું, મને ખબર છે, મારી પાસે છે એ ખરા, પીડીએફમાં પણ છે, અને નોર્મલી બુક જે છે એ પણ પડી છે, બધું છે. હવે એ અમુક વસ્તુ છે ને ભાઈ, મંત્ર જાપ ને ઉપાય ને ઘણું બધું હોય એમાં, નાનું પણ એ નિયમ ફોલો ન થાય ને, પાલન ન થાય ને, તો ગજબનું નુકસાન થાય. એટલા માટે હું નામ અત્યારે નહીં કહી શકું, માફ કરજો. પણ તમને વગર નુકસાને કામ લાગે અને ફાયદો મળે ને, એ ઉપાય હું જરૂરથી કહીશ. તો મહાદેવનો અઘોર મંત્ર આવે છે, મહાદેવનો અઘોર મંત્ર આવે છે, એ પણ હું તમને બતાવું. એ પહેલા એક મહાદેવનો ફોટો બીજો જ એક છે મારી પાસે, એ તમને બતાવી દઉં. તો મિત્રો, આ છે દાદાનો ફોટો, જોઈ લ્યો કેમ છે બાકી બોડીને આપણા જોરદાર મોજીલા મહાકાળા ભોળિયાનાથ. હવે આમાં છેલ્લે જે મહામંત્ર લખેલા છે ભાઈ, બરોબર છે, બે મહામંત્ર છે. મેં આજ સુધી કોઈ દિવસ કોઈને કીધા નથી, પહેલી વખત આ વિડીયોમાં કહું છું. તમે નસીબદાર માનજો પોતાને ભાઈ, લકી માનજો, ખૂબ લકી કહું છું. કારણ કે તમારી પાસે આ બીજ મહાદેવના મહામંત્ર અત્યારે હું બોલી રહ્યો છું. અને તમારે કરવાનું છે શું એ પણ તમને કહું.
તમારે સોમવારના દિવસથી શરૂ કરવાનું છે. અને સોમવારના દિવસે કદાચ ન કરી શકો કે તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ દિવસથી ચાલે, પણ બની શકે તો સોમવારના દિવસથી કરજો તો વધુ સારું. સવારના સ્નાન કર્યા બાદ કોઈ પણ સમયે પૂજા પાઠ ઘરના મંદિરમાં બેસો ને ભાઈ, ત્યારે આ મહાકાલનો ફોટો મેં જે તમને બતાવ્યો ને દાદાનો, બરોબર છે. હવે આ દાદાનો ફોટો જે છે એ તમારે લેવાનો છે. હવે એવું નથી કહેતો હું આવી કોપી હોય તો જ ચાલે, બરોબર છે. કોપી હોય તો બેસ્ટ છે, અથવા તો ફોટો ફોનમાં ડાઉનલોડ કરી અને ઘરના મંદિરમાં આવી રીતે સામે રાખી દો, બરોબર છે, તો પણ તમે કરી શકો. હવે એ ફોટો સામે રાખીને શું કરવાનું છે, શું મંત્ર બોલવાનો છે, કેટલી વખત બોલવાનો છે એ કહી દઉં તો ભાઈઓ બહેનો સ્ત્રી પુરુષ બધા કરી શકે. અને જે ફોટો રાખ્યો છે ને, સૌથી પહેલા આસન ઉપર બેસવાનું છે સ્નાન કરીને, ધૂપ દીવો અગરબત્તી બધું કરવાનું છે, મંત્ર જાપ પાઠ નિત્ય જે તમે પૂજા પાઠ કરતા હોય એ રીતે કરી લેવાના છે. ત્યારબાદ મહાદેવને તમારે કહેવાનું છે, દાદા આજથી રેગ્યુલર, અને કેટલા દિવસ સુધી કે એવું કાંઈ નથી, તમારી મોજ પ્રમાણે છે, પણ કાયમ ચાલુ રાખશો ને તો આજીવન મોજ પડશે તમને, બરોબર છે, તમારા માટે. તો દુઃખ હોય તો દુઃખ દાદાને કહો, મહાદેવને. પ્રોબ્લેમ ચિંતા અટકેલું કામ હોય એ મહાદેવને કહો. ત્યારબાદ 7 વખત રોજ સવારે બોલવાનું છે. શું બોલવાનું છે તો પહેલા એ સ્ક્રીન ઉપર આપી દઉં છું. 2 મહામંત્ર છે. હવે હું પણ જોઈને બોલું છું જેથી પ્રોબ્લેમ ન પડે, મિસ્ટેક ન થાય. તો અઘોરેભ્યો અથ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વતઃ સર્વસર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય મૃત્યુંજય ત્ર્યંબકમ સદાશિવ નમસ્તે. હવે સમગ્ર જે કાંઈ હું બોલ્યો અત્યારે મંત્ર સ્ક્રીન ઉપર આપી દીધો છે. હજી એક મંત્ર બોલવાનો છે, થોડો મોટો છે ભાઈ, થોડો મોટો લાગશે પણ ફળ આપશે ને ગજબ ફળ આપશે, બરોબર છે. તો બીજો મંત્ર શું છે તો કે ઓમ હૌમ ઝૂમ સહ ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધેમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યો મોક્ષ્ય મામૃતાત. ઓમ સ્વઃ ઓમ ભુવઃ ઓમ સહ ઝૂમ હૌમ ઓમ. આ છે ઓરિજિનલ મહામૃત્યુંજય મંત્ર. આપણે ખાલી શું બોલીએ છીએ, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યો મોક્ષ્ય મામૃતાત બોલીએ છીએ. એ મહામૃત્યુંજય નથી ભાઈ, ઓરિજિનલ અત્યારે આપણે એની પહેલા હું જે બોલ્યો ને એ છે. બંને મહામંત્ર ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દેવાનો છું, અને ત્યાંથી પણ લખી લેજો અથવા સ્ક્રીન ઉપર પણ મેં આપેલું છે. મિત્રો ગજબનો ફાયદો થશે તમને. શું કરવાનું છે તો મહાકાલ દાદાનો ફોટો છે એની સામે 2 મંત્ર હું બોલ્યો, 2 મંત્ર તમારે બોલી લેવાના છે વારાફરથી, બરોબર છે. એક વખત પહેલો, બીજી વખત પહેલો, ફરીથી 2, પાછા 2, પાછા 2, એવી રીતે ટોટલ 7 વખત બોલવાનું છે. દરરોજ સવારે શરૂ કરી દો ભાઈ. એક અલગ જાતની ઉર્જા, એક તેજ, એક પાવર, એક આમ કહેવાય ને જોશ તમને મહાદેવ અપાવે. અને મહાદેવનો અઘોર મંત્ર છે ને એનાથી શું થાય ને એ તમને કહું. મહાદેવના અઘોર મંત્રના જાપથી, જે મેં શરૂઆતમાં કીધું ભાઈ, બરોબર છે, અઘોરેભ્યો તો ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય. હવે આ મહામંત્રથી શું થાય, તમામ પ્રકારની નકારાત્મકતા છે ને એ દૂર થઈ જાય. તમારા ઘરની અંદર હોય, તમારા કોઈ ઘર પરિવારના સભ્યોની અંદર હોય, ક્યાંને ક્યાંય ભાગી જાય, ગામ મૂકીને ભાગી જશે. અને એક માનસિક શાંતિ તમને આમ કહેવાય ને સુકૂન મળે, એવી એક માનસિક શાંતિ તમને પ્રદાન થશે. બીજી વાત શું તો કે લાભમાં તો મિત્રો તમે જે કાંઈ પણ કરિયરમાં છો અત્યારે, નોકરી ધંધો જે કાંઈ બિઝનેસમાં હોય, કામમાં હોય, વેપારમાં હોય કે જોબ કરતા હોય, જોરદાર પગાર વધશે અને આગળ નવી નવી ઓપોર્ચ્યુનિટી મળશે. શરીર નિરોગી રહેશે, સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ ધન લાભ પણ પ્રદાન થશે ભાઈ. મહાદેવનો અઘોર મહામંત્ર તમે જેટલી વાર બોલો ને એટલું સારું છે. આ તો મેં તમને 7 વખત કીધું, બાકી જનરલી તમે 21 વખત રોજ આ 2 મંત્રના જાપ કરશો ને પછી જુઓ શું થાય જાય, કેવી મોજ આવે જ નહીં. પણ ધીરજ ઇઝ કહેવાય ને નેસેસરી, ધીરજ જરૂરી છે. ફટાફટ લાભ મળી લેવો છે, લાભ લઈ લેવો છે તો ન થાય, તો આ વિડીયો નકામો તમારા માટે. ધીરજ જોશે સૌથી પહેલી વાત, ભરોસો જોશે, શ્રદ્ધા જોશે, વિશ્વાસ જોશે. મહાદેવ મિત્રો, હવે કોકને લાગશે કે મહાદેવનો તમે જે ફોટો બતાવ્યો એમાં તો મહાદેવ આવી રીતના ચલમ પીવે છે, બરોબર, ઘણા કહેશે. હવે ફોટો તો મેં નથી બનાવેલો, બરાબર છે, જેને ફોટો ક્રિએટ કરેલો છે આર્ટ, બરોબર છે,
હવે એની મરજી પ્રમાણે એને બનાવેલું છે ઇમેજિન કરીને. પણ મિત્રો હું એક વસ્તુ એ કહીશ કે મહાદેવ, ઘણા લોકો આવું વિચારે કે મહાદેવ આમ કરે છે તો અમે આમ કરી. મહાદેવ કોઈ દી એવું કરતા જ નથી અને કરેલું પણ નથી. મિત્રો એને વિષ પણ પીધું છે તાકાત પીવાની, ગળામાં રાખવાની તાકાત છે ભાઈ. મિત્રો મહાદેવ ખાલી એક વખત આંખ બંધ કરીને ખોલે ધ્યાનમાં બેસવા માટે. તમે ધ્યાનમાં બેસો, ચાલો આપણે આંખ બંધ કરી દઈએ અત્યારે. તમે કેટલી વાર બેસી શકશો? તરત આંખ ખુલી જશે ને. મહાદેવ આંખ બંધ કરીને ખોલે ને ત્યાં 88 લાખ વર્ષ વયા જાય છે. આ તો હજી મને પાકો આંકડો યાદ નથી આવતો, એનાથી પણ વધારે વર્ષ છે. મહાદેવ એક વખત ધ્યાનમાં બેસે ને ત્યારે વિચારો, આપણે માણસ છીએ ભાઈ. એ દેવોના દેવ મહાદેવ જેને કહેવાય છે ભાઈ, દેવાદિદેવ મહાદેવ અમસ્તું નથી કહેવાતું. તો એને તો ધતુરાય ચડે છે. ખાવ ધતુરો, હાલો ખબર પડે શું થાય છે. એક અડધો ધતુરો ખાવજી. મિત્રો જ્યાં જે વસ્તુ થતી હોય ને એ કરાય, મને એટલી ખબર પડે. બરોબર છે. ફક્ત મહાદેવને ભજવો. મહાદેવ કરે એમ ન કરાય આપણાથી ભાઈ, એ બાપ છે. બરોબર છે. તો આજના વિડીયોમાં જે મહામંત્ર 2 આપ્યા મેં તમને, ખાસ જાપ કરજો, ધ્યાન કરજો અને સોમવારના દિવસથી કરજો તો ઉત્તમ છે. અથવા કોઈ પણ દિવસથી ચાલે, સવારે કરી શકો, સાંજે કરી શકો, અથવા સવાર સાંજમાંથી એક ટાઈમ કરવું હોય તો પણ તમારા ઉપર છે. અને ફોટો મહાકાલ જ્યોતિર્લિંગનો ઉજ્જૈન ફોટો ખાસ ડાઉનલોડ કરી લેજો મિત્રો. પોસિબલ હશે તો હું ફોટોની તમને શોપિંગની જે ટેગ આવે એ પણ તમને આપી દઈશ, ત્યાંથી પણ તમે બાય કરી શકશો. બરોબર છે. અને ડિસ્ક્રિપ્શનમાં પણ મહામંત્ર આપેલા છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવાની જે સબસ્ક્રાઇબ છે દબાવી દેજો અને હાઈપ બટન વારાફરતી 3 વખત પ્રેસ કરજો. પોઈન્ટ આપશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. અને નીચે જોઈન બટન છે, JOIN, મેમ્બર્સ ઓનલી વિડીયોઝ છે, ત્યાં ગુપ્ત મહામંત્ર સુધી સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર, ઘણું બધું ટોપ સિક્રેટ વિડીયોઝ ત્યાં પોસ્ટ થતા હોય છે. અને ઓલરેડી 5-6 વિડીયો પોસ્ટ થઈ ગયેલા છે. તો જરૂરથી જોઈન કરજો. દાદા બધાને મોજમાં રાખે, બધાની મનોકામના પૂર્ણ કરે, જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, બધા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ, જય મહાકાલ.